પ્રભાસ પાટણ સોમનાથ ખાતે શ્રી વિશ્વકર્મા દાદાની સ્વધામતિથિ નિમિત્તે ભક્તિમય કાર્યક્રમ. પ્રભાસ પાટણ સોમનાથ શ્રી વિશ્વકર્મા મંદિર પ્રભાસ પાટણ સોમનાથ ગુર્જર સુતાર સમાજ દ્વારા ઇષ્ટદેવ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની સ્વધામગમન તિથિ નિમિત્તે ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ સુદ 11 એટલે કે એકાદશીની પવિત્ર તિથિએ યોજાયેલા આ કાર્યક્રમમાં વેરાવળ પાટણ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી વિવિધ જ્ઞાતિના વિશ્વકર્મા સમાજના જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસર જય વિશ્વકર્માના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની સ્વધામગમનની પવિત્ર તિથિની સ્મૃતિમાં દર વર્ષે ધાર્મિક અનુષ્ઠાન અને ભક્તિ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ પરંપરાને જાળવી રાખતા શ્રી વિશ્વકર્મા મંદિર પ્રભાસ પાટણ સોમનાથ ખાતે પણ આ પવિત્ર દિવસ શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શ્રી વિશ્વકર્મા પ્રભુજીની પૂજા અર્ચના કરવા તથા સમાજના જ્ઞાતિબંધુઓને ભગવાન શ્રી વિશ્વકર્માના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે જોડવાનો તેમજ સમાજમાં ધાર્મિક અને સામાજિક એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંદિર ખાતે ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભક્તોએ વિશ્વકર્મા ચાલીસાના પાઠ કરીને દાદાના ગુણગાન ગાયા હતા. ત્યારબાદ ધૂન, ભજન, કીર્તન અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિમય વાતાવરણ વચ્ચે જ્ઞાતિબંધુઓએ એકસાથે બેસીને ભગવાન શ્રી વિશ્વકર્માના મહિમાનું સ્મરણ કર્યું હતું. ભજન કીર્તનના મધુર સ્વરો અને જય વિશ્વકર્માના જયકારાથી મંદિર પરિસરમાં આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થયો હતો. વેરાવળ, પાટણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા સમાજના ભાઈ બહેનોએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શ્રી વિશ્વકર્મા સમાજના સમાજબંધુઓ એકત્રિત થતા કાર્યક્રમ સામાજિક એકતાનું પણ પ્રતીક બન્યો હતો. પરંપરાગત ધાર્મિક સંસ્કારો અને સમાજની એકતાને આગળ વધારતા આવા કાર્યક્રમો નવી પેઢીને પણ પોતાના ઇષ્ટદેવ અને સમાજની પરંપરાઓ સાથે જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. સાંજના સમયે મંદિર ખાતે વિશેષ દીપમાળા શણગાર કરવામાં આવ્યો હતો. અસંખ્ય દીવડાઓના પ્રકાશથી મંદિર પરિસરનું વાતાવરણ વધુ દિવ્ય અને આકર્ષક બની ગયું હતું. દીપમાળાના શણગાર સાથે મંદિર પરિસરમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયો હતો. ભક્તોએ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી અને પોતાના પરિવાર તથા સમગ્ર સમાજના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સાંજે યોજાયેલી સંધ્યા આરતીમાં પણ મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ જોડાયા હતા. આરતીના સમયે સમગ્ર મંદિર પરિસર ઘંટનાદ અને જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ભાવપૂર્વક આરતીના દર્શન કરી ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આરતી બાદ સમૂહ આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે સમાજના જ્ઞાતિબંધુઓએ એકસાથે ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાનો જયકારો કર્યો હતો. જય શ્રી વિશ્વકર્માના ગગનભેદી નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. ઉપસ્થિત ભક્તોએ દાદા સર્વેનું કલ્યાણ કરે, દરેક પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તથા સમાજમાં ભાઈચારો અને એકતા વધુ મજબૂત બને તેવી ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. શ્રી વિશ્વકર્મા સમાજ માટે ભગવાન શ્રી વિશ્વકર્મા માત્ર આરાધ્ય દેવ જ નહીં પરંતુ કારીગર, શ્રમિક અને સર્જનાત્મક પરંપરાના પ્રેરણાસ્ત્રોત પણ છે. શ્રી વિશ્વકર્મા સમાજની વિવિધ જ્ઞાતિઓ પોતાના ઇષ્ટદેવ પ્રત્યેની શ્રદ્ધા સાથે મહેનત, કૌશલ્ય અને સર્જનને જીવનમૂલ્ય તરીકે આગળ ધપાવે છે. આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમાજની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન મળે છે. પ્રભાસ પાટણ સોમનાથ જેવા પવિત્ર તીર્થસ્થળે યોજાયેલ આ કાર્યક્રમથી સમાજબંધુઓમાં નવી ઉર્જા અને ભક્તિભાવનો સંચાર થયો હતો. મંદિર પરિસરમાં દિવસભર ચાલેલા પાઠ, ધૂન, ભજન, કીર્તન, સત્સંગ, પૂજા અને આરતી જેવા ધાર્મિક કાર્યક્રમોથી સમગ્ર વિસ્તારનું વાતાવરણ આધ્યાત્મિક બની ગયું હતું. ખાસ કરીને સાંજની દીપમાળા અને સંધ્યા આરતીના દૃશ્યોએ ઉપસ્થિત સૌના મનમાં ભક્તિની અનુભૂતિ કરાવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી વિશ્વકર્મા મંદિર પ્રભાસ પાટણ સોમનાથ ગુર્જર સુતાર સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ તથા સમાજના જ્ઞાતિબંધુઓએ સહકાર આપ્યો હતો. કાર્યક્રમ અંગેની માહિતી શ્રી વિશ્વકર્મા મંદિર પ્રભાસ પાટણ સોમનાથના ટ્રસ્ટી તથા ખજાનચી અશ્વિનભાઈ નરસિંહભાઈ સાપરા તથા અમારા સહયોગી અજયભાઈ પાટણવાડિયા દ્વારા આપવામાં આવી હતી.
આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત સૌએ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના ચરણોમાં નમન કરી સમાજ, પરિવાર અને સમગ્ર માનવજાતિના સુખ, શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ભક્તિમય માહોલમાં યોજાયેલ આ કાર્યક્રમ વિશ્વકર્મા સમાજની શ્રદ્ધા, એકતા, સંસ્કાર અને પરંપરાનું સુંદર પ્રતિબિંબ બની રહ્યો હતો.